એનવીજીકે સ્ટડીના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ રોડ સેફટીના તમામ વિકલ્પો આપણે આ વિડીયોમાં કવર કરી લીધા છે। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી નાખજો, તેથી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને અમારી ચેનલની તમામ માહિતી મળતી રહે। ચલો આપણે વિડીયોને શરૂ કરીએ। प्रश्न 1, જ્યારે તમે પહાડી રસ્તા પર નીચેની તરફ ઉતરી રહ્યા હોવ ત્યારે સુરક્ષિત ડ્રાઇવિંગ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? એસ દબાવી રાખીને ગ્રેવિટીની મદદથી વાહન ઉતારવું, બી વાહનને ન્યુટ્રલ ગિયરમાં રાખીને વારંવાર બ્રેકનો ઉપયોગ કરવો, સી એ જ ગિયરનો ઉપયોગ કરવો જે ગિયરમાં વાહન પહાડ પર ચડ્યું હોય, ડી માત્ર હેન્ડ બ્રેકનો ઉપયોગ કરીને ગતિ નિયંત્રિત કરવી। પ્રશ્નનો જવાબ મિત્રો વિચારજો। આપણે 5-10 સેકન્ડનો તમને સમય આપીએ છીએ। ચલો આપણે જવાબ તમને કહી દઈએ। મિત્રો જવાબ આવશે સી વિકલ્પ, એ જ ગિયરનો ઉપયોગ કરવો જે ગિયરમાં વાહન પહાડ ચડ્યું હોય। સમજૂતી જોઈ લઈએ મિત્રો। પહાડ ઉતરતી વખતે એન્જિન બ્રેકિંગ ખૂબ જ મહત્વનું છે। જો તમે હાઈ ગિયર કે ન્યુટ્રલ રાખશો તો બ્રેક પેડ ગરમ થઈને ફેલ થઈ શકે છે। લો ગિયર એન્જિનની ઝડપને કુદરતી રીતે નિયંત્રિત કરે છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને તમારા કોઈ મિત્રને શેર કરો। અને 2, મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમ હેઠળ હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતરની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ કલમ 161, ઓપ્શન બી કલમ 134, ઓપ્શન સી કલમ 185, ઓપ્શન ડી કલમ 112। આપણે આમાં તમને 10 સેકન્ડનો સમય આપશું મિત્રો। વિડીયોના લાસ્ટમાં જોજો કે તમારા કેટલા વિકલ્પો સાચા પડ્યા છે। ચલો આપણે આ પ્રશ્નનો જવાબ દઈ દઈએ। મિત્રો જવાબ આવશે ઓપ્શન એ કલમ 161। સમજૂતી જોઈ લઈએ મિત્રો। કલમ 161 હેઠળ હિટ એન્ડ રન અકસ્માતમાં ગંભીર ઈજા કે મૃત્યુના કિસ્સામાં સોલિટિયમ સ્કીમ હેઠળ વળતર આપવાની ખાસ જોગવાઈ છે। પ્રશ્ન 3, જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ અને રસ્તાની વચ્ચે તૂટક સફેદ રેખાઓ દોરેલી હોય તો તેનો અર્થ શું થાય છે? ઓપ્શન એ, તમે ક્યારેય લેન બદલી શકતા નથી, ઓપ્શન બી, આ માત્ર વન વે રસ્તા માટેનું સૂચન છે, ઓપ્શન સી, આગળ રસ્તો બંધ છે, ઓપ્શન ડી, સુરક્ષિત હોય તો તમે લેન બદલી શકો છો અથવા ઓવરટેક કરી શકો છો। તૂટક સફેદ રેખાઓ છે મિત્રો। 10 સેકન્ડનો સમય આપશું। જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સુરક્ષિત હોય તો તમે લેન બદલી શકો છો અથવા ઓવરટેક કરી શકો છો, પરંતુ જો આ બંને રેખાઓ આખી હોય તો તમે ઓવરટેકિંગ કરી શકતા નથી। તૂટક સફેદ રેખાઓ છૂટ આપે છે કે સુરક્ષિત હોય તો તમે ઓવરટેક કરવા કે વળાંક લેવા માટે લેન બદલી શકો છો, જ્યારે સળંગ રેખા કે પીળી રેખામાં લેન બદલવાની સખત મનાઈ હોય છે। પ્રશ્ન 4, રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે જ્યારે સામેથી બીજું વાહન આવતું હોય ત્યારે તમારે હેડલાઇટની કઈ સ્થિતિ રાખવી જોઈએ? ઓપ્શન એ, હેડલાઇટ હાઈ બીમ પર રાખવી, ઓપ્શન બી, હેડલાઇટ લો બીમ પર રાખવી, ઓપ્શન સી, હેડલાઇટ સંપૂર્ણ બંધ કરી દેવી, ઓપ્શન ડી, માત્ર હેઝાર્ડ પાર્કિંગ લાઇટ ચાલુ કરવી। 10 સેકન્ડનો સમય આપશું મિત્રો। જવાબ છે મિત્રો ઓપ્શન બી, હેડલાઇટ લો બીમ પર રાખવી જોઈએ, તેથી સામેલા વાહન જે ચલાવતો હોય એને સમજૂતી જોઈ લઈએ। હાઈ બીમ સામેથી આવતા ડ્રાઈવરની આંખોમાં અંજાપો પેદા કરે છે જેનાથી અકસ્માત થઈ શકે છે। લો બીમ રાખવાથી સામેના ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાય છે। પ્રશ્ન 5, આધુનિક વાહનોમાં વપરાતી ABS એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ તકનીકનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ,
અચાનક બ્રેક મારતી વખતે ટાયરો લોક થતાં રોકવા અને સ્ટીયરિંગ કંટ્રોલ જાળવવું. ઓપ્શન બી વાહનની મહત્તમ ગતિમાં વધારો. ઓપ્શન સી બ્રેક પેડનો ઘસારો સંપૂર્ણપણે અટકાવવો. ઓપ્શન ડી એન્જિન ઓઇલનું તાપમાન નીચું કરવું. 10 સેકન્ડનો સમય મિત્રો વિચારજો. જવાબ આવશે ઓપ્શન એ અચાનક બ્રેક મારતી વખતે ટાયરો લોક થતાં રોકવા માટે સ્ટીયરિંગ કંટ્રોલ જાળવવું. સમજૂતી જોઈ લઈએ મિત્રો. જો ટાયર લોક થઈ જાય તો ગાડી લપસી જાય છે અને સ્ટીયરિંગ કંટ્રોલ ગુમાવાય છે. ABS ટાયરને લોક નથી થવા દેતું, જેથી ડ્રાઈવર બ્રેક મારતી વખતે પણ વાહનને વાળી શકે છે. પ્રશ્ન 6. ગોળાકાર જંકશન પર પ્રવેશતી વખતે રસ્તાની અગ્રતા અધિકાર મુખ્યત્વે કોની પાસે હોય છે? ઓપ્શન એ જે વાહન જંકશનમાં પ્રવેશવા માંગતું હોય. ઓપ્શન બી જે વાહન કદમાં સૌથી મોટું હોય. ઓપ્શન સી જે વાહન તમારી જમણી બાજુથી રાઉન્ડ અબાઉટમાં પહેલેથી ગતિમાં હોય. ઓપ્શન ડી જે વાહન સૌથી વધુ ઝડપથી આવતું હોય. 10 સેકન્ડનો સમય આપશું મિત્રો. જવાબ આવશે ઓપ્શન સી જે વાહન તમારી જમણી બાજુથી રાઉન્ડ અબાઉટમાં પહેલેથી ગતિમાં હોય. રસ્તાના કિનારે ગોળાકાર લાલ બોર્ડરવાળા બોર્ડમાં 50 લખેલું હોય તો આ ટ્રાફિક સાઇન શું દર્શાવે છે? ઓપ્શન એ ગતિ મર્યાદા 50 કિમી પ્રતિ કલાક છે. ઓપ્શન બી આગળ 50 મીટર પછી પાર્કિંગ સ્થળ છે. ઓપ્શન સી રસ્તાની પહોળાઈ 50 મીટર છે. ઓપ્શન ડી મહત્તમ ગતિ મર્યાદા 50 કિમી પ્રતિ કલાક છે. મિત્રો 10 સેકન્ડનો સમય આપીશું હવે આપણે. રોડ સેફટીના આ ટોપિક પછી આપણે કોમ્પ્યુટરનો આગળ વિડીયો નાખવાનો છે, તો બન્યા રહેજો અમારી ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો કરી નાખજો. ઓપ્શન ડી મહત્તમ ગતિ મર્યાદા 50 કિમી પ્રતિ કલાક રાખવી. લાલ વર્તુળમાં આવેલી સંખ્યા તે રસ્તા માટેની મેક્સિમમ સ્પીડ લિમિટ દર્શાવે છે. તેનાથી વધુ ઝડપે વાહન ચલાવવું એ કાયદાકીય ગુનો બને છે. ડ્રાઇવિંગ ક્ષેત્રે બ્લાઇન્ડ સ્પોટ તરીકે કયા વિસ્તારો ઓળખાય છે? ઓપ્શન એ રાત્રિના અંધારામાં ન દેખાતો રસ્તો. ઓપ્શન બી વાહનનો એવો વિસ્તાર જે અરીસાઓમાં જોઈ શકાતો નથી. ઓપ્શન સી ગાઢ ધુમ્મસવાળો વિસ્તાર. ઓપ્શન ડી પહાડી રસ્તાઓ અને તીવ્ર વળાંકવાળો વિસ્તાર. 10 સેકન્ડનો સમય આપીશું મિત્રો. ઓપ્શન બી વાહનોનો એવો વિસ્તાર જે અરીસાઓમાં જોઈ શકાતો નથી. સમજૂતી જોઈ લઈએ. વાહનની પાછળ અને બાજુમાં એવા ખૂણા હોય છે જે સાઈડ કે રિયર મિરરમાં દેખાતા નથી. લેન બદલતા પહેલાં ખંભા પરથી સહેજ પાછળ જોઈને આ બ્લાઇન્ડ સ્પોટ ચકાસવો જરૂરી છે. પ્રશ્ન 9. અકસ્માત સ્થળે કોઈ ઇજાગ્રસ્ત વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય તો પ્રાથમિક સારવારમાં ABCનો સાચો અર્થ શું થાય છે? ઓપ્શન એ અરાઇવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. ઓપ્શન બી એક્સિડન્ટ બિલ્ડિંગ કંટ્રોલ. ઓપ્શન સી એમ્બ્યુલન્સ બ્રીથિંગ કેર. ઓપ્શન ડી એક્શન બેડ્સ એન્ડ રિકવરી. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ અરાઇવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. સમજૂતી જોઈ લઈએ મિત્રો. પ્રાથમિક સારવારનો પ્રથમ નિયમ છે અરાઇવે એટલે શ્વાસ નળી ખુલ્લી કરવી, બ્રીથિંગ એટલે શ્વસન કરવું અને સર્ક્યુલેશન એટલે રક્ત પરિભ્રમણ અને ધબકારા તપાસવા. પ્રશ્ન 10. રસ્તા પર ઊંધો ત્રિકોણ આકારનું ચિહ્ન શું દર્શાવે છે? ઓપ્શન એ થોભો. ઓપ્શન બી પ્રવેશો. ઓપ્શન સી સાંકડો પુલ. ઓપ્શન ડી રસ્તો આપો. 10 સેકન્ડનો સમય આપશું મિત્રો. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી રસ્તો આપો.
સમજૂતી જોઈ લઈએ. આ એક ફરજિયાત સાઇન છે. તેનો અર્થ એ છે કે મુખ્ય રસ્તા પર વાહનોના પ્રથમ આગ્રહતા આપો અને રસ્તો ખાલી હોય ત્યારે જ આગળ વધો. પ્રશ્ન 11. જીએસઆરટીસી કે અન્ય પેસેન્જર બસના ડ્રાઈવરે બસ રવાના કરતા પહેલાં કઈ સુરક્ષા બાબતની સૌથી પહેલાં ખાતરી કરવી જોઈએ? ઓપ્શન એ, બસમાં મ્યુઝિક સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે તે. ઓપ્શન બી, બસના ટાયર પર પોલિશ કરેલી છે કે નહીં. ઓપ્શન સી, બસના તમામ દરવાજા બંધ છે અને ફૂટબોર્ડ પર કોઈ મુસાફર નથી તે. ઓપ્શન ડી, તમામ મુસાફરો પાસે કન્ફર્મ ટિકિટ છે તે. 10 સેકન્ડનો સમય આપીશું મિત્રો. જવાબ આવશે સી, બસના તમામ દરવાજા બંધ છે અને ફૂટબોર્ડ પર કોઈ મુસાફર નથી તે. સમજૂતી જોઈ લઈએ. મુસાફરોની સુરક્ષા એ ડ્રાઈવરની પ્રાથમિક જવાબદારી છે. ફૂટબોર્ડ પર મુસાફરો ઊભા હોવાથી ખુલ્લા દરવાજે ગાડી ચલાવવી તે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ચેનલમાં હજુ સુધી તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ. ચોમાસામાં વાહન ચલાવતી વખતે હાઇડ્રોપ્લેનિંગની સ્થિતિમાંથી બચવા માટે ડ્રાઈવરે શું કરવું જોઈએ? ઓપ્શન એ, વાહનની ઝડપ ઘટાડવી અને અચાનક બ્રેક મારવાનું ટાળવું. ઓપ્શન બી, એક્સિલેટર પૂર્ણ દબાવીને વાહનની ઝડપ વધારવી. ઓપ્શન સી, ગાડીને તરત જ ન્યુટ્રલ ગિયરમાં મૂકી દેવી. ઓપ્શન ડી, સતત હોર્ન વગાડીને ચલાવવું. 10 સેકન્ડનો સમય આપીશું મિત્રો. મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, વાહનની ઝડપ ઘટાડવી અને અચાનક બ્રેક મારવાનું ટાળવું જેથી વાહન. સમજૂતી જોઈ લઈએ. હાઇડ્રોપ્લેનિંગમાં ટાયર અને રસ્તા વચ્ચે પાણીનું પડ આવી જવાથી વાહન પકડ ગુમાવે છે. ધીમી ગતિથી પણ ટાયરની ગુણવત્તાથી બહાર નીકળી જાય છે અને પકડ જળવાઈ રહે છે. પ્રશ્ન 13. ભારતમાં મોટર વાહન અધિનિયમ અનુસાર કમર્શિયલ અથવા તો ટ્રાન્સપોર્ટ વાહન જેમ કે જીએસઆરટીસી બસ ચલાવવા માટે લાયસન્સ મેળવવાની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? ઓપ્શન એ, 18 વર્ષ. ઓપ્શન બી, 20 વર્ષ. ઓપ્શન સી, 21 વર્ષ. ઓપ્શન ડી, 25 વર્ષ. લઈએ. બિન ટ્રાન્સપોર્ટ એટલે કે ખાનગી વાહન માટે લઘુત્તમ વય મર્યાદા 18 છે, પરંતુ કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ વાહન ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ વય 20 વર્ષ હોવી જરૂરી છે. 14. ઝીબ્રા ક્રોસિંગ પાસે જ્યારે રાહદારી રસ્તો ઓળંગી રહ્યા હોય ત્યારે ડ્રાઈવરની કાયદાકીય ફરજ શું છે? ઓપ્શન એ, ઝડપ વધારીને રાહદારીઓ પહોંચે તે પહેલાં નીકળી જવું. ઓપ્શન બી, રાહદારીઓને ખસવા માટે સતત હોર્ન વગાડવો. ઓપ્શન સી, હેઝાર્ડ લાઇટ ચાલુ રાખીને આગળ વધવું. ઓપ્શન ડી, સ્ટોપ લાઇન પહેલાં વાહન સંપૂર્ણ થોભાવવું અને રાહદારીઓને રસ્તો ઓળંગવા દેવો. 10 સેકન્ડનો સમય આપીશું મિત્રો. મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટોપ લાઇન પહેલાં વાહન સંપૂર્ણ થોભાવવું અને રાહદારીઓને રસ્તો ઓળંગવા. સમજૂતી જોઈ લઈએ મિત્રો. ઝીબ્રા ક્રોસિંગ પર રાહદારીઓનો પ્રથમ હક છે. ત્યાં વાહન રોકવું ડ્રાઈવર માટે કાયદેસર ફરજિયાત છે. પ્રશ્ન 15. ટ્રાફિક ચિહ્નોના વર્ગીકરણ મુજબ ચેતવણી દર્શાવતા ચિહ્નો સામાન્ય રીતે કયા આકારમાં હોય છે? ઓપ્શન એ, ત્રિકોણાકારમાં. ઓપ્શન બી, વર્તુળાકારમાં. ઓપ્શન સી, લંબચોરસમાં. ઓપ્શન ડી, ચોરસમાં. ત્રિકોણ આકારના ચિહ્નો સાવચેતી ચેતવણી આપે છે. વર્તુળ આકારના ચિહ્નો કાયદાકીય ફરજિયાત અને લંબચોરસ ચિહ્નો માહિતીપ્રદ હોય છે. પ્રશ્ન 16. ગાઢ ધુમ્મસ અને વિઝિબિલિટી ઓછી હોય ત્યારે સુરક્ષિત ડ્રાઈવર માટે કઈ લાઇટ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન એ, હાઈ બીમ હેડલાઇટ. ઓપ્શન બી, સચોટ પાર્કિંગ લાઇટ અને હાઈ બીમ. ઓપ્શન સી, ફોગ લાઇટ સાથે લો બીમ હેડલાઇટ. ઓપ્શન ડી, માત્ર કેબિનની અંદરની લાઇટ. 10 સેકન્ડનો સમય.
હાઈ બીમનો પ્રકાશ ધુમ્મસના વાદળો સાથે અથડાઈને પરાવર્તિત થાય છે, જેનાથી સફેદ પડદો દેખાય છે. લો બીમ અને ફોગ લાઇટ રસ્તાની નજીક પ્રકાશ ફેંકે છે. ડેફિનેટિવ ડ્રાઇવિંગ. બચાવાત્મક ડ્રાઇવિંગનું મુખ્ય મૂળભૂત સિદ્ધાંત શું છે? ઓપ્શન એ, રસ્તા પરના અન્ય તમામ વાહનો કરતાં વધુ ઝડપે ગાડી ચલાવવી. ઓપ્શન બી, વાહન હોર્ન અને લાઇટોનો મહત્તમ ઉપયોગ કરવો. ઓપ્શન સી, ટ્રાફિક પોલીસ હાજર હોય ત્યારે નિયમોનું પાલન કરવું. ઓપ્શન ડી, અન્ય વાહન ચાલકોની ભૂલો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને અગાઉથી જ અંદાજ લગાવી અકસ્માત અટકાવવો. જવાબ આવશે ઓપ્શન ડી, અન્ય વાહન ચાલકોની ભૂલો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓની અગાઉથી અંદાજ લગાવી અકસ્માત અટકાવવો. સમજૂતી. ડેફિનેટિવ ડ્રાઇવિંગ એટલે રસ્તા પર સામો ડ્રાઈવર ભૂલ કરે તો પણ પોતાનો કંટ્રોલ અને જાગૃતતાથી અકસ્માત ન થવા દેવો. પ્રશ્ન 18. જો વાહનના ટાયરમાં ઉત્પાદક દ્વારા નિર્ધારિત હવાના દબાણ એટલે કે એર પ્રેશર કરતાં ઓછું દબાણ હોય તો તેનાથી શું અસર થાય છે? ઓપ્શન એ, ઈંધણની બચત થાય છે અને એવરેજ વધે છે. ઓપ્શન બી, ઈંધણનો વપરાશ વધે છે અને ટાયરની સાઇડ વોલ ગરમ થઈને ફાટવાનું જોખમ રહે છે. ઓપ્શન સી, બ્રેક સિસ્ટમની કાર્યક્ષમતા બમણી થાય છે. ઓપ્શન ડી, વાહનની ઝડપમાં આપોઆપ વધારો થાય છે. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઈંધણનો વપરાશ વધે છે અને ટાયરની સાઇડ વોલ ગરમ થઈને ફાટવાનું જોખમ રહે છે. સમજૂતી. ઓછી હવાથી ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ વધે છે, જેથી એન્જિન પર બોજ પડે છે, ઈંધણ વધુ વપરાય છે અને ટાયર ઝડપથી ઘસાય છે. 19. સીએનજી કે એલપીજી આધારિત વાહન ચલાવતી વખતે જો વાહનની અંદર કે આસપાસ ગેસ લીકેજ ગંધ આવે તો ડ્રાઈવરની પ્રથમ પ્રતિક્રિયા શું હોવી જોઈએ? ઓપ્શન એ, ઇગ્નિશન એન્જિન તરત બંધ કરવું, વાહન ઊભું રાખવું અને મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવા. ઓપ્શન બી, ઝડપ વધારીને નજીકના સર્વિસ સ્ટેશને પહોંચવું. ઓપ્શન સી, માત્ર એર ફ્રેશરનો ઉપયોગ કરવો. ઓપ્શન ડી, વાહનની તમામ બારીઓ બંધ કરી દેવી. જવાબ આવશે ઓપ્શન એ, એન્જિન તરત બંધ કરવું, વાહન ઊભું રાખવું અને મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવા. સમજૂતી. ગેસ લીકેજ વખતે ઇલેક્ટ્રિક સ્પાર્ક થવાથી આગ લાગી શકે છે. એન્જિન બંધ કરવું અને મુસાફરોને ખાલી કરાવવા એ સૌથી પહેલું સુરક્ષા પગલું છે. પ્રશ્ન 20. રસ્તાના માધ્યમમાં દોરેલી સળંગ પીળી રેખાનો કાયદાકીય અર્થ શું થાય છે? ઓપ્શન એ, તમે ગમે ત્યારે યુટર્ન લઈ શકો છો. ઓપ્શન બી, આ રેખા માત્ર પાર્કિંગ માટે દોરેલી છે. ઓપ્શન સી, આ રેખા ઓળંગીને ઓવરટેક કરવાની સખત મનાઈ છે. ઓપ્શન ડી, અહીં વાહન ચલાવવાની મનાઈ છે. જવાબ આવશે ઓપ્શન સી, આ રેખા ઓળંગીને ઓવરટેક કરવાની સતત મનાઈ છે. સમજૂતી. સળંગ પીળી કે સફેદ રેખાનો ઓવરટેકિંગ ઝોન દર્શાવે છે. જોખમી વળાંક કે અકસ્માત સંભવિત વિસ્તારોમાં વાહનો પોતાની લેનમાં જ રહે તે માટે આ રેખા હોય છે. ચાલુ વાહને અચાનક પાછળનું ટાયર ફાટે તો ડ્રાઈવરે નીચેનામાંથી કઈ ભૂલ ન કરવી જોઈએ? ઓપ્શન એ, સ્ટીયરિંગ વ્હીલ બંને હાથથી મક્કમતાથી પકડી રાખવું. ઓપ્શન બી, જોરથી અચાનક બ્રેક દબાવવી. ઓપ્શન સી, એક્સિલેટર પરથી પગ ધીમેથી હટાવી લેવો. ઓપ્શન ડી, વાહન ધીમું પડે પછી તેને રસ્તાની સાઈડમાં લેવું. ઓપ્શન બી સાચો જવાબ છે. જોરથી અચાનક બ્રેક દબાવવી નહીં. ટાયર ફાટવાની સ્થિતિમાં અચાનક બ્રેક મારવાથી વાહન ગતિ ગુમાવીને પલટી મારી જાય છે. સાચી પદ્ધતિ સ્ટીયરિંગ સીધું રાખી ગાડીને કુદરતી રીતે ધીમી પડવા દેવી. પ્રશ્ન 22. શાળા, કોલેજ કે હોસ્પિટલ જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વાહનો માટે કેટલી ગતિ મર્યાદા નિર્ધારિત કરવામાં આવે છે? ઓપ્શન એ, 60 કિમી પ્રતિ કલાક. ઓપ્શન બી, 50 કિમી પ્રતિ કલાક. ઓપ્શન સી, 40 કિમી પ્રતિ કલાક. ઓપ્શન ડી, 25 કિમી પ્રતિ કલાક. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 25 કિમી પ્રતિ
કલાક. સમજૂતી: શાળાઓ અને હોસ્પિટલની આસપાસ બાળકો અને દર્દીઓની સુરક્ષા માટે ઝડપ મર્યાદા ખૂબ જ ઓછી એટલે કે સામાન્ય રીતે 25 કિમી પ્રતિ કલાક રાખવાનો કાયદો છે. પ્રશ્ન 23. પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચત સાથે સંકળાયેલા ઇકો ડ્રાઇવિંગનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ યોગ્ય ગિયર પસંદગી, મધ્યમ ગતિ અને સ્મૂથ એક્સિલરેશન દ્વારા ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડવું. ઓપ્શન બી માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ચલાવવા. ઓપ્શન સી ગાડીને 10 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપથી ચલાવવી. ઓપ્શન ડી બોર્ડર કે જંગલ વિસ્તારમાં જ ગાડી ચલાવવી. જવાબ આવશે મિત્રો ઓપ્શન એ યોગ્ય ગિયરની પસંદગી, મધ્યમ ગતિ અને સ્મૂથ એક્સિલરેશન દ્વારા ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડવું. સમજૂતી: ઇકો ડ્રાઇવિંગ એ વાહનનું ચાબુક નહીં પણ તકનીકી રીતે ચલાવવાની પદ્ધતિ છે જેથી ઓછા ઇંધણમાં વધુ માઇલેજ મળે અને પ્રદૂષણ ઘટે. 24. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ મોટર વાહન કાયદાની કઈ કલમ હેઠળ જોખમી ડ્રાઇવિંગનો ગુનો બને છે? ઓપ્શન એ કલમ 177, ઓપ્શન બી કલમ 185, ઓપ્શન સી કલમ 184, ઓપ્શન ડી કલમ 192. જવાબ આવશે મિત્રો કલમ 184. સમજૂતી: સંશોધિત મોટર વાહન અધિનિયમની કલમ 184 હેઠળ ડ્રાઇવિંગ દરમિયાન હેન્ડહેલ્ડ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ ભયજનક ડ્રાઇવિંગ ગણાય છે, જેના માટે ભારે દંડ અને જેલની જોગવાઈ છે. પ્રશ્ન 25. હાઈવે પર લાંબા અંતરના ડ્રાઇવિંગ દરમિયાન જો ડ્રાઈવરને થાક અથવા ઘેન અનુભવાય તો સૌથી સુરક્ષિત પગલું કયું છે? ઓપ્શન એ વાહનની ઝડપ વધારવી જેથી વહેલા પહોંચાય. ઓપ્શન બી મોટેથી મ્યુઝિક ચલાવવું. ઓપ્શન સી વાહનની બારી ખોલી ઠંડી હવા ડ્રાઇવિંગને ચાલુ રાખવી. ઓપ્શન ડી વાહનને સુરક્ષિત પાર્કિંગ અથવા પેટ્રોલ પંપ પર ઊભું રાખી 15 થી 20 મિનિટનો આરામ લેવો. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી વાહનને સુરક્ષિત પાર્કિંગ અથવા પેટ્રોલ પંપ પર ઊભું રાખી 15 થી 20 મિનિટનો આરામ લેવો. થાક કે ઊંઘ એ હાઈવે અકસ્માતોનું મુખ્ય કારણ છે. કસરત કે કોફી કરતાં ટૂંકો આરામ ડ્રાઈવરની જાગૃતતા પાછી લાવવા શ્રેષ્ઠ ઉપાય છે. પ્રશ્ન 26. રસ્તા પર લગાવવામાં આવતા કેટ્સ આઈસ રોડ સ્ટન્ટ્સ રિફ્લેક્ટર્સનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ વાહનની ઝડપ આપોઆપ ઘટાડવી. ઓપ્શન બી અંધારામાં કે ખરાબ વાતાવરણમાં ડ્રાઈવરને લેન અને રસ્તાનો વળાંક સ્પષ્ટ દર્શાવવો. ઓપ્શન સી રસ્તા પર પશુઓને આવતા રોકવા. ઓપ્શન ડી માત્ર રસ્તાની શોભા વધારવી. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અંધારામાં કે ખરાબ વાતાવરણમાં ડ્રાઈવરને લેન અને રસ્તાનો વળાંક સ્પષ્ટ દર્શાવવો. સમજૂતી: કેટ્સ આઈમાં રિફ્લેક્ટિવ મટીરિયલ હોય છે જે વાહનની હેડલાઇટનો પ્રકાશ પડતા જ ચમકે છે જેથી રાત્રે રસ્તાની ધાર અને લેન સ્પષ્ટ દેખાય છે. સિન્ક્રોમેક્સ ગિયરબોક્સનો મુખ્ય ફાયદો શું છે? ઓપ્શન એ ક્લચ છોડ્યા વિના જ ગિયર બદલી શકે છે. ઓપ્શન બી બદલાતા ગિયર્સ વચ્ચેની ઝડપ સમાન કરી અવાજ વગર સ્મૂથ ગિયર શિફ્ટિંગ પ્રદાન કરે છે. ઓપ્શન સી બ્રેકિંગ અંતર 50% ઘટાડે છે. ઓપ્શન ડી વાહનની એન્જિનની કેપેસિટી વધારે છે. જવાબ આવશે ઓપ્શન બી બદલાતા ગિયર્સ વચ્ચેની ઝડપ સમાન કરી અવાજ વગર સ્મૂથ ગિયર શિફ્ટિંગ પ્રદાન કરે છે. સમજૂતી: સિન્ક્રોમેસ મિકેનિઝમ ગિયર ચક્રની ગતિને અકસ્માતમાન બનાવે છે જેથી ગિયર બદલતી વખતે ગ્રાઇન્ડિંગ અવાજ આવતો નથી અને ગિયર સફળતાથી પડે. પ્રશ્ન 28. રસ્તા પર પેડેસ્ટ્રીયન ક્રોસિંગ નજીક દોરેલી ઝિંગઝેંગ લાઈનો શું સૂચવે છે? ઓપ્શન એ વાહનને ઝિંગઝેંગ આકારમાં ચલાવવું. ઓપ્શન બી આગળના વિસ્તારમાં પાર્કિંગ કરવાની છૂટ છે. ઓપ્શન સી આગળ રસ્તો તૂટેલો છે. ઓપ્શન ડી
આ વિસ્તારમાં ઓવરટેકિંગ અને પાર્કિંગ કરવાની સખત મનાઈ છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. આ વિસ્તારમાં ઓવરટેકિંગ અને પાર્કિંગ કરવાની સખત મનાઈ છે. સમજૂતી જોઈ લઈએ. ઝિગઝેગ માર્કિંગ એ ઝીબ્રા ક્રોસિંગની આસપાસ હોય છે. આ ઝોનમાં વાહન પાર્ક કરવાથી કે ઓવરટેક કરવાથી રાહદારીઓ દેખાતા બંધ થાય છે. તેથી અહીં બંને પ્રવૃત્તિઓની મનાઈ છે. પ્રશ્ન 29. વાહનોમાં આપેલા એરબેગ સુરક્ષા સુવિધાઓનો પૂરો લાભ મેળવવા માટે કઈ શરત અનિવાર્ય છે? ઓપ્શન એ. વાહન 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે હોવું જોઈએ. ઓપ્શન બી. વાહનમાં એસી ચાલુ હોવી જોઈએ. ઓપ્શન સી. વાહન ચાલકે સીટ બેલ્ટ બાંધેલો હોવો જોઈએ. ઓપ્શન ડી. વાહનના ચારેય ટાયરમાં નાઇટ્રોજન ગેસ હોવો જોઈએ. જવાબ આવશે મિત્રો ઓપ્શન સી. વાહન ચાલકે સીટ બેલ્ટ બાંધેલો હોવો જોઈએ. સમજૂતી. એરબેગ એ સપ્લિમેન્ટરી રજિસ્ટ્રેડ સિસ્ટમ SRS છે. જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો એરબેગ ખુલવાના ધડાકાથી જ મુસાફરને ગંભીર ઈજા થઈ શકે છે. પ્રશ્ન 30. જો રસ્તા પરનું ટ્રાફિક સિગ્નલ ચાલુ બંધ થતી લાઇટ ફ્લેશિંગ રેડ લાઇટ દર્શાવતું હોય તો ડ્રાઈવરે શું કરવું? ઓપ્શન એ. ઊભા રહ્યા વિના ઝડપથી નીકળી જવું. ઓપ્શન બી. વાહનને સંપૂર્ણ થોભાવવું. આસપાસ સુરક્ષિત છે તેની ખાતરી કરી આગળ વધવું. ઓપ્શન સી. સિગ્નલ બગડી ગયેલું હોવાથી ધ્યાન ન આપવું. ઓપ્શન ડી. વાહનને રિવર્સ લેવું. જવાબ આવશે ઓપ્શન બી. વાહન સંપૂર્ણપણે થોભાવવું. આસપાસ સુરક્ષિત છે તેની ખાતરી કરી આગળ વધવું. સમજૂતી. ફ્લેશિંગ લાલ લાઇટ સ્ટોપ સિગ્નલ જેવું કામ કરે છે. વાહન રોકીને ટ્રાફિક ક્લિયર છે તે જોઈને જ આગળ વધવું. મિત્રો, અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. હવે આપણે GSRTC સાથે તમામ પરીક્ષાઓના વિડીયો અમારી ચેનલમાં લાવતા રહેશું. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો.